No love. Avoid loving. Go for friendship. પ્રેમ એ વહેમ છે. હું કરું છું, હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં, કે પછી એવું નથી કે આપણે બેવ છીએ વહેમમાં. પ્રેમ જેટલી અદ્ભુત વસ્તુ બ્રહ્માંડમાં હોઈ ન શકે. પ્રેમ એ પરમાત્માનું બીજું નામ છે, પવિત્રતા છે, ધર્મ છે, આચાર છે, સંહિતા છે, બધું છે. એ જાણું છું, પણ આપણે એને લાયક નથી. We don't deserve love because we do not know. We do not know anything about love. What is a depth? પ્રેમનું ઊંડાણ શું છે? આટલી મહાન અદ્ભુત અનુભૂતિ શું છે એ સમજવા માટે આપણે બહુ વામણા છીએ, બહુ નાનકડા છીએ. આપણી તાકાત બહારની ઘટના છે પ્રેમ. આપણે જેને પ્રેમ કહીએ છીએ ને એ પ્રેમ નથી, એ વાસના છે. એ એકબીજાને છેતરવાની વાત છે. આપણે એનું અને એને આપણા શરીરની માયા મોહબ્બત છે અને એને આપણે પ્રેમ સમજી બેઠા. નહીં, એ ઘટના નથી પ્રેમ. અને આપણે શરીર વગર રહી નહીં શકીએ. એનો મતલબ હું એ નથી કરતો કે પ્રેમમાં શરીર ન હોય, હોય, પણ શરીર જ બધું ના હોય. હા, પ્રેમનો એક હિસ્સો જ્યાં વાલ આવે, જ્યાં લાગણીઓ વ્યક્ત કરવાની શરીરને જરૂર દેખાય, હા ત્યાં શરીર જરૂરી છે, પણ માત્ર શરીર અને લાગણીઓની ગેરહાજરી તો સ્વાર્થી બની ગયા. આપણે પશુ બની ગયા, જાનવર બની ગયા. હવે આપણામાં અને જાનવરોમાં શું ફેર રહ્યો? પશુ પણ જાહેરમાં પ્રદર્શન કરે છે, પ્રેમ નથી, એ શરીર છે. અને આપણે પણ એ કરી રહ્યા. આઈ વિલ એડવાઇસ નવી પેઢીને હું એવું કહીશ, હા, પ્રેમ જેવી એક શ્રેષ્ઠ બીજી લાગણી છે જેને મિત્રતા કહેવાય, ફ્રેન્ડશિપ. એ રાખો. એ રાખવામાં કોઈ પાપ તો છે નહીં. અરે એ તો સૌથી, મને તો લાગે છે એ સૌથી વધુ અદ્ભુત છે. તમે એને મદદરૂપ બનો, એ તમને મદદરૂપ બને. તમે એના વિકાસમાં રસ લો, એ તમારા વિકાસમાં રસ લે. બંને કોઈ એકબીજાનો રકાસ ન કરે. એકબીજાને શ્રેષ્ઠ બનાવીએ, સ્વતંત્રતા આપીએ, એને પાંખો આપીએ, એને ડાપણ આપીએ, એને સમજણ આપીએ. બંને જણાની વચ્ચે ખુલાસાઓ થાય, સમજણ વધે, દોસ્તી એકબીજા માટે ઘસાઈ જઈએ, ખતમ થઈ જઈએ. તારું સારું થાય છે, હા ચલ, મને તારામાંથી કશું નથી જોઈતું, મારે કોઈ બદલો નથી જોઈતો. આ પ્રેમને નવી ભાષા આપીએ. કોઈ છેડછાડ નહીં થાય સંબંધોમાં, પવિત્રતા જળવાશે. સમાજ એટલો બધો તંદુરસ્ત મંદુરસ્ત હશે, સ્વસ્થ હશે. અને જે પાપ લીલાઓ થાય છે એ નહીં થાય. માટે હું તો સમાજમાં દરેક જણને એવું કહીશ, તમારા સંતાનોને પ્રેમના બદલે ઓપ્શનમાં મિત્રતા એને સ્વીકારો. અને સમાજ એનો સ્વીકાર કરે એવી રીતે મિત્રતા સ્વીકારો. શું કામ છુપાવવાનું? ફ્રેન્ડશિપ આખી દુનિયા જુએ, તમારું ઉદાહરણ આપે એવી દોસ્તી કરો. એ પ્રેમનું જે સ્વરૂપ છે. અને સમાજ માન્ય તો છે જ, પણ ઈશ્વર પણ એને માન્ય રાખશે, કેમ કે એની અંદર કોઈ વાસના નથી, કોઈ પાપ નથી. અને જ્યારે તમે આટલા બધા સહજ અને સરળ હશો તો પરમાત્મા તો તમારી દોસ્તીના આશીર્વાદ આપશે જ.